જામનગરમાં શ્રાવણી લોકમેળાના ટેન્ડરને લઈને આજનો દિવસ મહત્વનો રહ્યો હતો। 35 પ્લોટ માટે ભરાયેલા 88 ઓફલાઈન ટેન્ડર આજે ખોલવામાં આવ્યા હતા, જ્યારે મનોરંજનના 8 મોટા પ્લોટ માટેના ઓનલાઈન ટેન્ડર આવતીકાલે શુક્રવારે સવારે ખુલશે। મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં 11 દિવસના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નાના મોટા કુલ 43 પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 150થી વધુ ફોર્મ ઉપડ્યા, જેમાં રમકડા, ચિલ્ડ્રન રાઇડ્સ, પોપકોર્ન, હાથ ચકરડી સહિતના 35 પ્લોટ માટે 88 ટેન્ડર ભરાયા છે। જો કે ગત વર્ષે એક ટેન્ડરની રકમ થર્ડ પાર્ટી દ્વારા ભરવામાં આવી હોવાના આક્ષેપો બાદ ભારે વિવાદ સર્જાયો હતો। આ મામલે મનપાના 2 કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો। ત્યારબાદ આ પ્રકરણનું શું થયું તે હજુ પણ ચર્ચાનો વિષય છે। ત્યારે ચાલુ વર્ષે કોઈ વિવાદ ન સર્જાય અને ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે મનપા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા અંગે આજે ગુરુવારે સાંજે મેળાના ઇન્ચાર્જ અધિકારી મુકેશ ગોસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષે શ્રાવણી મેળાનું આયોજન 2026નું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। જુદી જુદી કેટેગરીના જે 43 પ્લોટ છે એ પૈકી ઓફલાઈન ટેન્ડરના જે પ્લોટ છે 35 એના ટેન્ડર જે ગઈકાલે આવેલા હતા જે છેલ્લી તારીખમાં એ આજે ખોલવામાં આવેલ છે, જેમાં ચિલ્ડ્રન રાઇડ્સના 22, રમકડા સ્ટોલના છે એ 22, મિની રાઇડના 20, પોપકોર્નના 17 અને ફૂડ ઝોનના જે 7 પૈકી 3 ટેન્ડર આપણે ખોલેલા છે। જે મશીન મનોરંજન અને આઈસ્ક્રીમના જે 8 ટેન્ડર આપણે ઓનલાઈન ટેન્ડર તરીકે મૂકેલા છે એ ટેન્ડર માટે આવતીકાલે ખોલવામાં આવનાર છે। 43 પ્લોટ છે, એમાંથી ઓનલાઈન જે છે કે જેની અપસેટ પ્રાઇસ 5 લાખથી વધતી હોય આપણે ઓનલાઈન ટેન્ડર કરતા હોઈએ છીએ, એવા 8 પ્લોટ છે, ઓફલાઈન 35। હવે અમે આજે ટેન્ડર બધા ખોલી અને એની નોંધ રોજકામ કરેલા છે, જેમાં ટેન્ડર કમિટીના સભ્યશ્રીઓની પણ 4 સભ્યશ્રીની પણ હાજરી હતી। આવતીકાલે સાહેબશ્રી સમક્ષ આ સમગ્ર ફાઇલો પુટઅપ કરવામાં આવશે।